أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. તમામ વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે કે જે બધી દુનિયાઓનો પરવરદિગાર, અને અગણિત દુરૂદો સલામ હો હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર અહેલે બેત અલૈહિસ્સલામ ઉપર. આજ મંગળવાર તારીખ 19 નવેમ્બર 2013, 19 નવેમ્બર 2013નું રિવ્યુ ધ પ્રેસ આપ લોકોની સમક્ષ ખોજા ટીવી રેડિયો તરફથી રેવિનિયન ટાપુ ઉપર સેન્ટ ડેની પાટનગરથી પ્રસારિત થઈ રહ્યું છે. માટે ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. Le quotidien અખબાર page 2 et 3, બીજા અને ત્રીજા નંબરના પાનામાં ફ્રાન્સિસ કોલોમ્બ અહીં રેવિનિયનમાં આવેલું શહેર લે પોરનો રહેવાસી અને ફ્રેન્ચ નાગરિક કે જે અસલમાં ફ્રાન્સના સુદ સાઉથ કાંઠાનો માર્સેય તરફનો વતની છે, જેમને નિજેરિયા આફ્રિકમાં તેમને રાવિસર અપહરણ કરનાર ઉઠાવીને કેદ કરી નાખ્યા હતા. તે લગભગ 11 મહિના બાદ ત્યાંથી ભાગીને પોતાની જાન બચાવી શક્યો. તે જ કહાણી ઉપર લખી રહ્યું છે કે જે ગઈકાલ બયાન થઈ ચૂકી. ગઈકાલ સોમવારની સવારના તે ફ્રાન્સ આવી પહોંચ્યો છે. મિનિસ્ટર des Affaires étrangères લોરાં ફાબ્યુસ એટલે વિદેશી પ્રધાન તેમને લેવા ગયા હતા. તેમની સાથે અવિયોન મિલિટેરમાં પોતાના વતનમાં આવી ગયા છે. તેની ઘરવાળી અને ઘરવાળીની બહેન બંને ગઈકાલ સાંજના રેવિનિયન છોડી ફ્રાન્સ તરફ રવાના થઈ ચૂકી છે. અત્યારે તેની તંદુરસ્તીની બધી સારવાર થશે, ઉપરાંત તેની અંકેત પૂછપરછ લેવામાં આવશે. તે પછી એ રેવિનિયન આવી શકશે. ગઈકાલ પારિસ ફ્રાન્સ ખાતે એક અખબાર લિબેરાશિયોની ઓફિસમાં એક માણસ બંદૂક લઈને અચાનક દાખલ થયો અને ત્યાં એક ફોટા પાડનાર ફોટોગ્રાફરના મદદનીશ આસિસ્તા ઉપર ગોળી ચલાવ્યો. તેને જખમી કરીને ત્યાંથી નાસી છૂટ્યો. ત્યાંથી એક બેંકની અંદર જઈને બંદૂકના 2 ધડાકા કર્યા, પરંતુ કોઈને જખમી કરી શક્યો નહીં. અત્યારે પોલીસ તેની પાછળ તેની શોધમાં પડી છે. આ માણસ કહેવાય છે કે ગયા શુક્રવારના એક બીજી બેંકની અંદર એક સંપાદક રેદાક્ટર શેફ ઉપર બળાત્કાર આગ્રેસિયો કર્યો હતો અને એક ગાડી ચલાવનાર ઉપર પણ દબાણ કર્યો હતો કે તેને કોઈ જગ્યા પર છોડી આવે. શક જાય છે કે તે એક જ માણસ છે, એક જ મર્દ છે. 35 થી 45 વર્ષની ઉંમર જણાય છે અને 1 મીટરને 70 થી 1 મીટરને 80 ની લંબાઈ રાખે છે. de 1m70 à 1m80 અને de 35 à 45 ans. ચહેરા ઉપર આછી દાઢી છે અને માથાના વાળ અડધા સફેદ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ ગઈકાલ ઇઝરાયેલની પાર્લામેન્ટની અંદર પ્રવચન કરતાં જણાવ્યું હતું કે પોતાના અધિકારમાં લઈ લીધેલા પ્રદેશોની વસાહતીકરણ એટલે કે કોલોનિઝાસિયોન દે ટેરિટોires ઓક્યુપે હવેથી છોડી દેવું જોઈએ અને જેરુસલેમ શહેરને 2 ભાગમાં વહેંચી ઇઝરાયેલ તેમજ પાલેસ્તીન બંને દેશોનું પાટનગર કેપિટલ બનાવવામાં આવે. હવેથી વસાહતીકરણ કોલોનિઝાસિયોન બંધ થવું જોઈએ એમ કહીને ફ્રાન્સવા ઓલાંદ ભાર આપ્યો હતો તેના જવાબમાં કે ઇઝરાયેલના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન તેને આવકાર આપતા કહ્યું હતું કે ભલે પધાર્યા આ જેરુસલેમ શહેરમાં કે જે યહૂદી કોમનું 3000 વર્ષથી પાટનગર છે. 2 રાજ્ય, 2 કોમ, 2 પ્રજા વાસ્તે એમ ફ્રાન્સવા ઓલાંદ જાહેર કર્યું હતું. જ્યારે કે ઇઝરાયેલના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાને જણાવ્યું હતું કે પાલેસ્તીનિયન લોકોને એટલે પાલેસ્તીનની વસ્તીને તેની વસાહતને માનવું જોઈએ કે ઇઝરાયેલ યહૂદી કોમનું રાજ્ય છે, જે વાતનો પાલેસ્તીનીય ઇકરાર કરતા નથી. ઇઝરાયેલનો દાવો છે કે 4000 વર્ષથી લઈને યહૂદી કોમ આ ઇઝરાયેલ જમીનથી સંકળાયેલી છે. ઈરાનને યાદ કરતાં ફ્રાન્સવા ઓલાંદે જણાવ્યું હતું કે ફ્રાન્સ તે કદી સ્વીકારશે નહીં
કે ઈરાનને અણુશાસ્ત્ર હાંસિલ થાય, યાને આર્મ ન્યુક્લિયર મળે, ઈરાન ઉપર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો સેન્ક્શન ઇન્ટરનેશનલ રહેશે ત્યાં સુધી કે ઈરાન પોતાનું પરમાણુ કાર્યક્રમ પ્રોગ્રામ ન્યુક્લિયર છોડશે નહીં. ઈરાનની વાત કરી રહ્યા છીએ તો જણાવવાનું કે કાલ બુધવાર તારીખ 20 નવેમ્બરથી સ્વિસ જેનેવ ખાતે ત્રીજી સભા મળશે. આ ઈરાનનું પરમાણુ મુદ્દો પ્રોબ્લેમ ન્યુક્લિયરનો ઉકેલ લાવવા માટે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આશા છે કે તેનો ઉકેલ લઈ આવવામાં આવશે, જ્યારે કે ફ્રાન્સવા હોલાન્દ તેને સમશીતોષણ તે આશાને તાંપેરે કરી રહ્યો છે. les espoirs sont tempérés. ફ્રાન્સની જાહેરાતથી કામ આગળ વધી શકતું નથી. હવે આપણે ફિલિપિનમાં આવીએ કે જ્યાં અમુક દિવસો પહેલાં મોટું વાવાઝોડું તોફાન આવ્યું હતું કે જે ઘણા ટાપુઓને બરબાદ કરી નાખ્યું છે. ફિલિપિનમાં મદદ બહોળા પ્રમાણમાં આવી રહી છે. હવે દૂર દૂરના ગામોમાં મદદ પથરાઈ રહી છે. હેલિકોપ્ટર મારફત બીજા નાના નાના ટાપુઓ અને ડુંગરાવ સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. વીજળી બત્તી હજી આવી નથી. પાણીની અને બીજી સગવડો થતી રહે છે. એસાન્સ પંપ ચાલુ થવા લાગ્યા છે. ONUનું કહેવું છે કે 4 મિલિયન 4 મિલિયન માણસોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, એટલે દેપ્લાસે. ફક્ત 3.5 લાખ માણસો 350 મિલને આશ્રય રહેઠાણ centre d'hébergementની અંદર જગ્યા મળી છે. 4,000 માણસો 4,000 પર્સન માર્યા ગયા હોવાની સરકારી જાહેરાત થઈ છે અને 2,000 લોકો લાપતા disparu કહેવાય છે. જાપાન 1,200 સોલ્દા 1,200 સૈનિકો મોકલ્યા છે. 3 વહાણ, 10 અવિયોન વિમાનો અને 6 હેલિકોપ્ટર મોકલી છે. હેલિકોપ્ટરનો દરવાજો ઉઘડે ના ઉઘડે ત્યાં તો સેંકડો લોકો ત્રાપ મારીને ખોરાકની બહાર ખેંચતા રહે છે. વાતાવરણ બહુ જ નિરાશાજનક છે. હવે આપણે સિરિયામાં આવીએ અને સિરિયાના સમાચારમાં મળે છે કે ત્યાં દમાસ્કની બાજુમાં આવેલું એક બાઝ મિલિટેર સૈન્ય આધાર ઉપર ત્રાસવાદીઓ બળવાખોરો વિરોધીઓ હુમલો કર્યો હતો. બોમ્બ ધમાકાથી અને 48 માણસો તેમાં મરણ પામ્યા છે. 48 મોર અને તે બાઝ મિલિટેરનું મકાન જે સૈન્ય આધાર હતું તે પડી ભાંગ્યું છે. એતાઝુની અમેરિકા USAનો પ્રાંત કે જેને મિડવેસ્ટ કહેવાય છે, જ્યાં 10 રાજ્યોનો બનેલો એક પ્રાંત કાંઠો છે. ત્યાં અનેક ચક્રવાત, જોરદાર તીફોન, પવન અને વરસાદ સાથે આવતા ઘણી નુકસાની કરી છે. 7 માણસો માર્યા ગયા છે. 7 મોર. ઘણા લોકો જખમી થયા છે. કહેવાય છે કે આવા 81 ટોર્નાડ 81 ટોર્નાડ ચક્રવાત વાવાઝોડા ત્યાં મિડવેસ્ટના રાજ્યોમાં પસાર થયા હતા. ઇજિપ્ત મિસ્રના સમાચારમાં મળે છે કે એક મિની બસ ગાડી કે જેની અંદર તે મુસાફરો હતા કે જે શાદીની ઉજવણી કરીને પાછા આવી રહ્યા હતા, તેમાંથી 27 માણસો માર્યા ગયા, જેની અંદર એક નાની બચ્ચી 3 વર્ષની હતી અને 34 માણસો જખમી થયા. મિનિબસ અને એક કમિયો રસ્તામાં જ્યાં રેલગાડી ટ્રેનનું પસાજા નીવો આવે, ટ્રેનના રસ્તા પરથી ગાડીનો રસ્તો પણ હોય, રસ્તા ઉપર સાંકડી લાગેલી હતી કે મોટર પસાર થઈ શકે નહીં અને ટ્રાફિક લાઇટ ફેદ સિગ્નલિઝેશન પરની પરવા કર્યા વિના તે પારસ્તર પસાજા નીવો પસાર કરતાં રેલગાડી સાથે અથડાતાં જબરદસ્ત ઘા થયો, જેમાં આ મોત નીપજ્યું હતું. થોડું સબર કરવાનું અને દરગુજર કરવાનું હતું, જેને છોડી દેવાથી
કેટલા માણસોના ખૂનનો ભાર ખભા ઉપર ચડી ગયો. બસ આ સમાચારો ઉપર આજનો રિવ્યુ ધ પ્રેસ અહીંયા હું ખત્મ કરું છું. ઇન્શાલ્લાહ ફરી કાલે બુધવારના આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.